મહેસાણામાં આંતરરાજ્ય કાર ચોર કરતી ગેંગ ઝડપાઈ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને મહેસાણા બી ડિવિઝન પોલીસની મોટી કાર્યવાહી. મહેસાણા જિલ્લા વાહન ચોરીના બનાવોને રોકવા માટે પોલીસને મોટી સફળતા મળી છે. ગુજરાત પોલીસ હેઠળ કાર્યરત લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા અને મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા આંતરરાજ્ય કાર ચોરી કરતી ગેંગના 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા 3 4 વ્હીલ ગાડીઓ, ચોરી માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર સાધનો અને અન્ય સામગ્રી મળી કુલ ₹15,43,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પાટણમાં રહેતા એક યુવકે 1.5 વર્ષ પહેલા જ કરેલા લગ્નમાં તોફાન સર્જાયું છે. ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયા બાદ લગ્ન કરનાર યુવકની પત્નીએ ઘરમાંથી દાગીના લઈ 2 યુવકો સાથે નાસી જવાનો પ્રયાસ કર્યો. યુવક અને તેના મિત્રોએ પત્નીને જે ફોર્ચ્યુનર કારમાં સવાર હતી તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો. મહેસાણા પાંચોટ બાયપાસ પાસે ફોર્ચ્યુનરને રોકવાનો પ્રયાસ કરતા પતિને ટક્કર મારી ફરાર થઈ ગયા હતા. વિસનગર માર્કેટ યાર્ડમાં ફેબ્રુઆરી માસ દરમિયાન રાયડા અને એરંડાની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 દિવસમાં કુલ 1.22 લાખથી વધુની બોરીની આવક નોંધાઈ છે. સાથે જ રાયડા અને એરંડાના ભાવમાં પણ સુધારો થયો છે. માર્કેટ યાર્ડના આંકડા મુજબ 24 દિવસમાં રાયડાની 91,534 બોરી અને એરંડાની 31,087 બોરીની આવક થઈ છે. રાયડાનો ભાવ 1,350થી, એરંડાનો ભાવ 1,300થી વધુ નોંધાયો છે. આવકમાં વધારાના કારણે માર્કેટ યાર્ડમાં રાયડા અને એરંડાનો મોટો જથ્થો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મલાણા ગામના તળાવમાં આખરે નર્મદાના નીર પહોંચ્યા છે. આનાથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે, કારણ કે તેમની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે. નર્મદા પાણી તળાવમાં પહોંચતા ખેડૂતોએ શ્રીફળ વધેરી તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું. સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તાર વાવ, થરાદ અને દિયોદર સહિતના તાલુકાઓમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશ વાદળછાયું રહેતા ખેડૂતોમાં કમોસમી વરસાદની ભીતિને કારણે ચિંતા વ્યાપી ગઈ છે. છેલ્લા 2 દિવસથી આ વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા દાંતીવાડા તાલુકામાં સીપુ જળાશય યોજના હેઠળ આવતી વસાહતોને જોડતા રસ્તાઓની બિસ્માર હાલત અંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સોમવારે વિધાનસભામાં રજૂઆત કરી હતી. પાટણ નગરપાલિકાના સભાખંડમાં કારોબારી સમિતિના ચેરમેન મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. બેઠકમાં આગામી વર્ષમાં ₹21.74 કરોડનું ખાધવાળું બજેટ અને વિકાસલક્ષી 23 કામોને ચર્ચા કરવામાં આવશે. જો કે બેઠકની શરૂઆત પૂર્વે જ શહેરમાં દબાણો હટાવવા બાબતે ચીફ ઓફિસરની નીતિ સામે શાસક પક્ષના સભ્યો ભારે હોબાળો મચાવ્યો છે. પાટણ નગરપાલિકાના 6 કોર્પોરેટરે ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. આ અરજી જૂના બસ સ્ટેન્ડ પાસેના એક કોમર્શિયલ પ્રોજેક્ટમાં ગેરરીતિ આચરી ખોટી બિલ્ડિંગ યુઝ પરમિશન આપવા બદલ આપવામાં આવી છે. કોર્પોરેટરોએ આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરી છે. રાજ્યમાં આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. સુરત શહેરમાં હજારો વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. પરીક્ષાના તણાવ વચ્ચે વિદ્યાર્થીઓ સમયસર કેન્દ્ર પર પહોંચી શકે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ડીસીપી ટ્રાફિક પન્ના મોમાયાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની સુવિધાએ પોલીસની પ્રાથમિકતા રહેશે. બોટાદમાં એસટી બસ ડ્રાઈવર પર થયેલા હુમલાના વિરોધમાં એસટી કર્મચારી યુનિયન દ્વારા અધિક કલેક્ટર અને એસપીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. યુનિયને હુમલાખોર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ઘટના ગઈકાલે શહેરના ભાભણ રોડ પર બની. બોટાદ ઇંગોરાડા રૂટની એસટી બસના ડ્રાઈવર હરેશભાઈ પાલજીભાઈ ચાંચિયા પર એક રિક્ષા ચાલકે લોખંડના પાઇપ વડે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.